આજે આપણી ગાડી નહોતી ભરાણી એટલે આપણે મૂકી દીધી હતી આજ કંપનીમાં ગાડીને. આપણે કાલે જવાનું હતું ત્રીજી કંપનીમાં. એટલે આજે સવારે 6 વાગે જાગીને પેલા તો આવી ગયા આપણે બ્રશ કરવાનું. બ્રશ કરીને આવી ગયા પાછા આપણે ચા પીવા. ચા પીને નીકળી ગયા આપણે ત્રીજી કંપનીમાં જવા માટે, કેમ કે થોડોક માલ ત્યાંથી પણ લેવાનો હતો. અને થોડીક જ વારમાં આપણે આવી ગયા ત્રીજી કંપનીમાં ભરવાના. અહીંયા કાંટો એન્ટ્રી કરાવીને ડાયરેક્ટ આપણે ગાડી લગાડી દીધી ભરવા. અને થોડીક જ વારમાં અહીંથી ગાડી લોડિંગ થઈ ગઈ એટલે આપણે અહીંથી નીકળી ગયા. અને ગાડી લોડિંગ કરી ત્યાં વાગી જતા 12 એટલે આપણને લાગી હતી ભૂખ એટલે આપણે આવી ગયા હતા જમવા. અને જમવામાં હતું 2-3 પ્રકારના ચાક ને છાશ ને રોટલી ને ભૂંગળા ને બહુ મસ્ત જમવાનું હતું. આપણને આવી ગઈ હતી જમવાની મોજ. જમીન તરત આપણે ગાડી લઈને નીકળી ગયા હતા. 2-3 કલાક ગાડી હાકીને આપણે આવી ગયા હતા વટામણ ભેગા હતા. આપણી ગાડી 2 થઈ ગઈ હતી ભેગી એટલે આપણે થોડીક વાર કરીએ ને હવાઈન કરીને પછી આપણે નાખવાનું હતું ડીઝલ. એટલે આપણે આવી ગયા પેલા ડીઝલ નાખવા. ડીઝલ નાખીને થોડીક ગાડી હાકી તો આપણી ગાડીમાં પડી ગયું પંચર. અને પછી પંચર કરાવ્યું ત્યારે વાગી જાય રાતના 10 ને આપણને પાછી લાગી ગઈ ભૂખ એટલે આપણે આવી ગયા બળદેવ હોટલમાં જમવા માટે. અહીંયા આખા રીંગણાનું ચાક ને રોટલો ખાઈને નીકળી ગયા આપણે પાછા ગાડી લઈને. અને પછી 3-4 કલાક ગાડી હકારીને આવી ગયા આપણે સુરત. ગાડી ખાલી કરવાની હતી ત્યાં લગાડી દીધી ગાડી ખાલી કરવા. અને પછી આપણી ગાડી થવા મળી ખાલી. ને આ જો વિડીયોમાં મજા આવે તો લાઈક ને શેર કરી દેજો અને આગળના બ્લોગ જોવો હોય તો ફોલો પણ કરી લેજો.